ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકોનું ઈરાનમાં અપહરણ થયાની ઘટના બહાર આવી। તાત્કાલિક અસરથી સરપંચે અને ધારાસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રના ગૃહમંત્રીને પત્ર પાઠવી તમામને અપહરણકર્તામાંથી મુક્ત કરવાની માંગ કરી। કરોડો રૂપિયાની અપહરણકર્તાઓ દ્વારા છોડવા માટે માંગ કરવામાં આવી। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં એક મોટા સમાચાર આવ્યા છે। ઈરાન શહેરના તહેરાનમાં 4 યુવાનોનું અપહરણ થયું છે। ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માનસા તહસીલના બાપુપુરા ગામના 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે। બાપુપુરા ગામના 4 લોકો, જેમાં 3 પુરુષો અને 1 મહિલાનો સમાવેશ થાય છે, પરિવારજનો છે। એક એજન્ટ દ્વારા તેમને ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતા ત્યારે ઈરાનના તહેરાનમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું છે। અપહરણ કરાયેલા લોકોની ઉંમર 25 થી 30 વર્ષની જુવાનિયા છે। 4 લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે ઘરેથી નીકળ્યા હતા। એજન્ટે પહેલાં તેમને દિલ્હી લઈ ગયા, પછી દિલ્હીથી દુબઈ લઈ ગયો, ત્યાંથી તહેરાન લઈ ગયો। જ્યારે તેઓને તહેરાન એરપોર્ટ પર પહોંચ્યા અને ટેક્સીમાં બેસી રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું। આ બાદ તેમના પરિવારના સભ્યોને ગામના વડાને જાણ કરવામાં આવી છે। અપહરણકર્તાઓ દ્વારા મોટી જંગી રકમની માગણી કરવામાં આવી છે। અપહરણકર્તાનું નામ બાબા હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક ધારાસભ્ય જયંતિભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને પત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ લોકોને છોડાવવા માટેની માંગ કરવામાં આવી છે।